समझ रहे हो? હેલો વેલકમ બેક ટુ સમજ રહ્યો? વિડિયો. તો બપોરના વાગી રહ્યા છે 1:30 ને આજનો બ્લોગ આપણે 1:30 વાગે ચાલુ કર્યો. ઘરમાં અંધારું છે કારણ કે લાઇટ જતી રહે. આપણે ફેસ લાઇટ ચાલુ કરી દીધી અને આ પડી આપણી બિલ્લો રાણી. આજનો પ્લાન કાંઈક એવો છે. આપણો હોન્ડા થઈ ગયું છે બંધ. એન્જિનમાં કાંઈક પ્રોબ્લેમ આવી ગયો. નીચે જઈ પહેલાં જોઈશ કેવી કન્ડિશનમાં, થોડું સાફ બાફ કરી ચાલુ કરવાનો પ્રયત્ન કરી. જો થઈ જાય તો ઠીક, નકર એન્જિનનો ખર્ચો કરાવવો પડશે મારા વાલા. નીચે જઈ ગાડીની હોન્ડાની બેની ચાવી લઈ લેવી અને લઈ લીધી હોન્ડાની ગાડીની. लाइट एक खराब है काटी है આપણે अगर से बाबा अगर से ये है चार्जिंग वाला बल्ब, इसलिए चालू है, बाकी लाइट नहीं है. तो अभी जाते नीचे नीचे जाके मिलते हैं आप लोगों को. लाइट नो એટલે કાઢો થોડા નીચે હાલીને જવું પડે. 3 માળ ઉતરી જો લિફ્ટ બંધ છે કારણ કે લાઇટ નહીં. જવું પડે મારા વાળા, બીજું શું કરવી. ફાઇનલી આપણે આવી ગયા છીએ નીચે. આ પડ્યું આપણું રાજદૂત. જો 10 દિવસ બહાર ગયો એમાં કેવી ઢોલ ચડી ગઈ. અને પહેલાં મસ્ત મજાનો આપણે ગાભો બાભો મારીને રેડી કરી નાખવી કારણ કે નકામાં હાથની બગડશે. ચમચમાઈ નાખવી ઘડી. इधर भी धूल धूल. मस्त मजानो गाभो मारी दीधो. જોઈ ચાલુ થાય જ નહીં થતું. ચાલુ હો જા બાબા. અને ઓછું કરી લેવી. ધુમાડા કાઢે પતી ગયું. એન્ડ ચાલુ થાય પણ એક જ સેકન્ડ થાય. ધુમાડા એટલા કાઢે ને તો વાત જવા દો. એટલે હવે એન્જિનનો તો એન્ડ આવી ગયો. હવે ખર્ચો કરવો પડશે મોટો, એની સિવાય નહીં થાય. કહેતા બહુ દુઃખ લાગે. આપણા રાજદૂતનું એન્જિન સીટ થઈ ગયું. હવે નવું બનાવડાવવું પડશે. હલો કરવી કા અત્યારે મસ્ત સાફ કરીને મૂકી દેવી. હવે જ આવી આપણી ગાડીને જોવા કેવા હાલે. અને તો ઊભું કરી દીધું મસ્ત સાફ કરી. હવે ગાડીમાં જવી. ગાડીના હાલ કાંક આવા છે. અંદરથી તો ધૂળ જાણી પડી. આગળ એક ફિરકી પડી અને વાન થોડીક પતંગો પડી. અને આ બધો વધારાના સામાન. ગાડીની સાફ સફાઈ કરવી પણ આ બધો સામાન થોડોક હરખો થઈ જાય ને તો ખાલી ગાડી જ મજા આવે. સામાનને ક્યાં ફેરવો. એટલે ગાડીને અત્યારે આપણે એમનામ પડી રહેવા દઈશું. હોન્ડાનું કામ એ બંધ રહેશે એટલે જ્યાં સુધી એન્જિન ન થાય ત્યાં લઈ આવો. કાંઈ નહીં થાય. વિચાર્યું હાલો આગળ કાંક આજ બીજું કાંક નવું કરવી. જો થોડાક પુઠ્ઠા પતંગો, સોડાના મશીનના બાટલા એવું બધું પડ્યું. એટલે ન મજા આવે યાર કામ કરવાની. તો જોવી મન બદલાય છે તો હમણાં કરી નાખશું. જોવી હાલો હાલો આજ તમને બધાને ખુફિયા જગ્યા બની જાઓ. ખુફિયા જગ્યા ભૂત જેવું જ લાગે, બીક લાગે. ફાઇનલ આપણે નીચે આવી ગયા પાર્કિંગમાં, બેસમેન્ટમાં. આપણી ઇનોવા હતી પહેલાં ક્રિસ્ટા, એનું કેરિયર પડ્યું. અને નીચે વધારવાનો પછી આપણા સોડાનું મશીન હતું એનું સ્ટેન્ડ. અને આ નીચે બધું ગાડીઓ પાર્કિંગ કરેલી. જો પણ આ ઉંદરડા ને એવું બહુ હોય એટલે આપણે આપણી ગાડી આ નીચે નહીં મૂકતા.
આ બધાની પડેલી ભૂતિયા જેવું લાગે, ભૂત બંગલામાં આવી ગયા હોય ને એવું લાગે. આમ જોવો તમે, સાચું. હું અત્યારે દિવસનો આવ્યો તો મને બીક લાગે. રાવ લાઇટ કરું તમને હરખું બતાવે. આમ જો સાચું. હું દિવસનો આવ્યો તો મારી ફાટ. અરે કહેના ક્યાં ચાહતે હો જેટલું. આમ જો ખાલી ગાડીના નંબર પ્લેટ જ બતાવે. તો કાંઈક આવું છે. નીચે પાર્કિંગ બેસમેન્ટ. હા, જેના અઠવાડિયામાં એક જ વાર ગાડી કાઢવાની હોય એ બધા નીચે મૂકી દે. જે રોજ રોજ કાઢવાની હોય એ ઉપર રાખ. આ કોઈક છોકરાનો દડો પડી ગયો. આ કેરિયર કોઈને લેવાનું હોય જ કહેજો, આપણે વેચી દેવાનું. કારણ કે હવે એક ગાડી તો આપણે વેચી દીધી. આ કેરિયર પડ્યું. કોઈક ટેક્સીવાળા ભાઈ હોય એમને જોતું બોતું હોય કોન્ટેક કરજો. તો જ આવી તમને આનો રેમ્પ બતાવી દઉં. જો અહીંથી ગાડી ઉપર ચડાવવાની, હેઠે ઉતારવાની. આમાં જો સીધી પાછી જાય તો સીધી આ દિવાલમાં આવે. જો તમારા ભાઈ ફોટો આવે, લાઇટ આવે, ખાલી ધૂંધળું 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 આવે. કેવું ધૂંધળું ધૂંધળું. આજ થોડી તબિયત ડાઉન ને એટલે અવાજ ધીમો એડજસ્ટ કરી લેજો. તો એક જ ધીમા ભાઈ ખોડા જેવી થઈ ગઈ છે. શરદીના લીધે એવું જોઈએ, તમને ખબર શરદી થાય એટલે જેવું થઈ જાય, અવાજ ઓળો થઈ જાય. હાલો નીકળીએ ઉપર. હવે રાજદૂત થોડાક ટાઈમ સુધી આમ જ પડ્યું રહેશે, કારણ કે હવે એને એન્જિનનું કામ થતા તો હાલ લાગશે. વાંધો નહીં, તો રોજ આપણે ગાભો મારી દઈશું. ભલે પડ્યો રહે કાલે, બાકી રહેવું જોઈએ ચોખ્ખું નવું. તો ઓઇલ બહુ જાજુ પડી ગયું નીચે, હાર્ડ ફેલ થઈ ગયો. હાર્ડ इस सज्जन को क्या तकलीफ है भाई? लाइट तो नहीं आई, ऊपर जने શું કરશું. ચોવી હાલો ને પૂઠા પી આવી. કાક તો કામ કર્યું નવરા પડ્યા. ફાઇનલ ગાડી કાઢી નાખીએ બહાર. ટોલ એટલી બધી ચડી જાય ને કે કાચમાં કાંઈ બતાતું નહીં. હાથું સ્ટેરિંગ કરે, એક હાથે વળે નહીં. વાળી લો પછી મળવી. તમે આ ગાડી આંકો ને એટલે તમને એવું જ ફીલ થાય કે ખટારો આંકો. ખટારામાં આમાં કાંઈ ફેર નહીં. ગેર, હેન્ડલ બેન્ડલ બધું એવી રીતે. આમાં મોરલો હેલો આવો, આ બધા ને કૂટી જાય. હાલો નીકળવી ભંગારવાળાની. ફાઇનલ ઘરે આવી ગયા. બપોરના વાગી રહ્યા છે 2:10. હાફ સડી ગયો. હા, ચાવીઓને લટકાઈ દેવી. અને આ રીતે તમારા ભાઈનું કિચન મસ્ત લાગે પણ આમ ફરનદાર મસ્ત લાગે. તો કડીક ખાઈ વાઈ લેવી પછી મળવી. તમે કન્ટિન્યુ રહેજો. ફાઇનલી લાઇટ આવી ગઈ. સુખનો સૂરજ તો નહીં પણ લાઇટનો બલ્બ ચાલુ થઈ ગયો. ખાઈ બાઈ લેવી, બેડરૂમમાં શું તો પહેલાં જોઈ લેવી. લાઇટ તો આવી ગયા હોત વાંધો નહીં. આમાં છે રીંગણાનું શાક, આમાં છે રોટલી. મસ્ત મજાનો ભાવ ચોડી નાખવી. પછી આ છે કૂતરો, પણ આ કાંઈ બહુ બસતો નહીં એટલે સારું ને ક્યારનો કાઢી મૂકત. તમને જ ખબર હોય બેટકો ભરી લીધો તો. મારી જિંદગીમાં પહેલી વાર કૂતરાએ બેટકો કર્યો. હા, તમને કેટલી વાર ભર્યો કમેન્ટ કરી નાખજો. નો ભર્યો હોય ભરાવી હાલો એક જ. નો ભરાવો મસ્તી કરું.
હાલો જલ્દી મસ્ત મજાનો ભાવ છોડ લેવી ખાઈ લે. ફાઇનલી મસ્ત મજાનો ભાવ છોડી નાખ્યો, અંદર રીંગણાનું શાક નાખી દીધું અને આમાં છે મસ્ત મજાનું દહીં, આવી ગયું પાણી અને આ પિક્ચર મસ્ત મજાનું ચાલુ. નામ તમને બતાવી દઉં, સનમ તેરી કસમ. કોનું ફેવરેટ પિક્ચર હે કમેન્ટ કરી નાખજો. થિયેટરમાં બેઠા બેઠા હાલો પોપકોર્નની જગ્યાએ રોટલો ખાવાનો. દેશી થિયેટર હો, આ દેશી. જોતા જોતા